दोस्तों, चैनल सूरत प्रायोजित फोन इन कार्यक्रम में हूँ डॉक्टर चंद्रेश जरदोश आपનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આપણે ખ્યાલ છે જ કે દર મંગળવારે રાત્રે ચેનલ સુરત ઉપર સુરત શહેરના લોકોના આરોગ્ય વિશેની મૂંઝવણ તથા તેના સવાલ જવાબનું એક અભિયાન નિયમિત રીતે છેલ્લા 3 વર્ષથી સતત ચાલે છે, જેમાં દર મંગળવારે રાત્રે આપણે સુરત શહેરના જુદા જુદા ડૉક્ટર મિત્રોને અહીં આમંત્રણ આપીએ છીએ અને જુદા જુદા વિષય વિશે તેઓ ખૂબ સરસ માહિતી આપે છે, ખૂબ જાણકારી આપે છે। તે મુજબ આજે આપણી સાથે છે સુરત શહેરના ખૂબ જ જાણીતા બાળકોના ડૉક્ટર કેતનભાઈ શાહ તથા મિસિસ ડૉક્ટર દીપ્તિબેન કે શાહ। ડૉક્ટર કેતનભાઈ શાહ બાળકોના ડૉક્ટર છે, ઉપરાંત રુમેટોલોજીમાં ખૂબ રસ ધરાવે છે। રુમેટોલોજી એટલે હાડકાના સાંધાના રોગોનો અસ્થમાના એવો નેશનલ ટ્રેનર છે। ઘણી ટેક્સ્ટબુકમાં તેઓ લેખક તરીકે પોતાના આર્ટિકલ આપી ચૂક્યા છે। આઈએપીના પ્રમુખ છે, પીડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ છે, નેશનલ લેવલના રુમેટોલોજીના તેઓ સેક્રેટરી છે, ઇન્ફેક્શિયસ ડિઝીઝના પ્રોટોકોલ પણ તેઓએ લખ્યા છે। છેલ્લા 15 વર્ષથી ડૉક્ટર કેતનભાઈ શંખેશ્વર કોમ્પ્લેક્સમાં પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે। તો ડૉક્ટર કેતનભાઈ, આપનું ચેનલ સુરતમાં ખૂબ ખૂબ સ્વાગત છે। એમની સાથે છે એમના મિસિસ ડૉક્ટર દીપ્તિબેન શાહ, જેઓ કોમ્પ્યુટર એન્જિનિયર છે તથા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર છે। બાળકો તથા માતા પિતાના કાઉન્સેલિંગમાં તેઓ ખૂબ રસ ધરાવે છે ને ખૂબ સારી વાતો, જે ખૂબ અગત્યની વાતો છે તેને ખૂબ સારી રીતે સમજાવે છે। તરુણ અવસ્થા અને યુવાવસ્થાના તેઓ કાઉન્સેલર છે। તો દીપ્તિબેન, આપનું પણ ચેનલ સુરતમાં ખૂબ ખૂબ સ્વાગત છે। દોસ્તો, આજનો આપણો વિષય છે બાળ ઉછેર એ એક કળા। ખરેખર બાળકોને ઉછેરવા એ ખૂબ જ મહેનત માગે છે। લોકો લગ્ન કરે છે, બાળકો પણ થાય છે, પરંતુ એને જે ઉછેરવાની એક કળા છે તે ખરેખર હસ્તગત કરવા જેવી છે। અને આપણા સુરતના ખૂબ જ જાણીતા આપણા સિનિયર ડૉક્ટર બિપિનભાઈ, પીડિયાટ્રિશિયન, એ કહે છે કે બાળકોને ઉછેરને માટે તો એક આપણી જિંદગી પણ ઓછી પડે। એ એટલો અઘરો વિષય છે, એટલો અઘરો કરતાં જો આપણે અંદર રસ લઈએ તો રસપ્રદ વિષય છે અને એને જો આપણે સારી રીતે સમજી શકીશું તો તે બાળક ખરેખર આપણા દેશનું ખૂબ જ ચરિત્રવાન અને હોશિયાર અને એક ઉમદા નાગરિક તરીકે આપણે એને ડેવલપ કરી શકીએ। નહીંતર બાળકોને ઉછેરમાં જો ખામી રહી જાય તો બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ, નાના નાના પ્રોબ્લેમ છે તે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે। તો દોસ્તો, બાળકોને કઈ રીતે મોટા કરવા, કઈ રીતે ઉછેરવા, એના પ્રશ્નોને કઈ રીતે સમજવા, એ એક બહુ અગત્યની વસ્તુ છે। અને આજે આપણી સાથે છે ડૉક્ટર કેતનભાઈ અને દીપ્તિબેન। આજથી લગભગ 2 મહિના પહેલાં, 2.5 મહિના પહેલાં તેઓ આ જ કાર્યક્રમમાં આ જ વિષય પર આપણી સાથે હતા અને આપણે વાતો કરી હતી લગભગ 0 થી 3 યર્સ, 3 વર્ષ સુધીના બાળકોને કઈ રીતે ઉછેરવાના। આજે આપણે વાતો કરીશું ત્યાર પછીનું બાળકોનો ઉછેર, એટલે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષનું નહીં, પરંતુ 18 વર્ષનું થાય ત્યાં સુધી બાળકો યુવા અવસ્થા, તરુણ અવસ્થામાં પણ બાળકોને આપણી ખૂબ જરૂર હોય છે, માતા પિતાની ખૂબ જરૂર હોય છે। એનો ઉછેર કઈ રીતે કરવો તે ખૂબ અગત્યનો સવાલ છે। તો આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ। આપણે કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો ચેનલ સુરતના ફોન નંબર 65333700 પર આપ અમને પૂછી શકો છો। તો આપણે ગયા ચેપ્ટરમાં જે બાળ ઉછેર વિશે જે વાતો કરી હતી તેનું આપણે ટૂંકમાં આપણે ડૉક્ટર કેતનભાઈ, સ્તનપાન એ બાળકના જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે। તો સ્તનપાન ક્યારે આપવું, ક્યારે શરૂ કરવું જોઈએ અને શું કામ આપવું જોઈએ, તે જરાક સમજાવશો? સૌપ્રથમ ચંદ્રેશભાઈ અને શ્રોતા મિત્રોનો હું ખૂબ આભારી છું। ચંદ્રેશભાઈ અને શ્રોતા મિત્રોનો હું ખૂબ આભારી છું
અમને આજે તક આપી એ બદલ ચેનલ સુરતનો ખૂબ આભારી છીએ. શ્રોતા મિત્રો, ટૂંકમાં બાળક જન્મે એટલે તરત સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવાનું. 6 મહિના સુધી ફક્ત માતાનું ધાવણ અને ઓછામાં ઓછું 2 વર્ષ માતાનું ધાવણ આપવું જોઈએ. 6 મહિના સુધી કોઈ પણ વસ્તુ ઉપરની આપવાની નથી. પાણી, ઘસારો જેવી કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી. અને 6 મહિના પછી તમે જે ખોરાક શરૂ કરો તેમાં ઘરે બનાવેલી બધી જ વસ્તુ આપવાની છે. તમારે બજારમાં તૈયાર મળતા ડબ્બાના પાવડર કે બોટલથી દૂધ પીવડાવવાની જરૂરિયાત નથી. ખાવાનું બને એટલું ઠોસ ખોરાક એટલે કે પેસ્ટ જેવું લચકો ખોરાક આપવાનો આગ્રહ રાખવો. પ્રવાહી ખોરાક જેમ કે સૂપ અને જ્યુસ અને બીટનો રસ ને ગાજરનો રસ એની માત્રા બને એટલી ઓછી, કદાચ અઠવાડિયામાં 1 કે 2 વાર. બાકીના સમયમાં ગોળનો, ઘઉંનો શીરો છે, દાળ ભાત, ખીચડી એવો ઠોસ ખોરાક આપશો તો બાળકનું વજન નિયમિત રીતે વધતું રહેશે. ડૉક્ટર કેતનભાઈ, સ્તનપાનના ફાયદા શું? સ્તનપાન આપણે ઘણી વખત કદાચ જો લોકો મહિલા વર્ગ તે ઘણી વખત સર્વિસ કરતી હોય છે તો એ લોકો ડબ્બા પર છે ને તે જતા હોય છે, ડબ્બાનું દૂધ કે ડબ્બાનું પાવડરનું જે આપવાના હોય છે. તો સ્તનપાનથી ફાયદો શું થતો હોય? સ્તનપાનના ફાયદા શું? ચંદ્રેશભાઈ, આ સ્તનપાન એટલે માતાનું એક દૂધ 1 કરોડ રૂપિયા બરાબર છે. ઘણા બધા ફાયદા, માતાને ફાયદા, માતાના શરીરમાં ઘણા બધા ફાયદાકારક ચેન્જીસ થાય, માતાને સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા ઘણી ઘટી જાય, બાળકને રેડીમેડ ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મળે, ઘણી બધી બીમારી સામે એને રક્ષણ મળે, માતા અને બાળક વચ્ચે એક સરસ મજાનું બોન્ડિંગ, પ્રેમ બંધન થાય છે અને એનાથી આ જીવન બાળકને ફાયદો થાય છે. ગણવા જઈએ તો બાળકને ઘણી બધી બીમારીઓ જેમ કે પોલિયો છે, ડિફ્થેરિયા છે, ધનુર છે, ઝાડા ઉલટી છે, ન્યુમોનિયા છે, આ બધા સામે રક્ષણ મળતું હોય છે. ઘણા બધા ફાયદા છે ચંદ્રેશભાઈ, ટૂંકમાં આપણે આટલી ચર્ચા કરી છે. દીપ્તિબેન, સ્તનપાન કેટલો સમય ક્યાં સુધી આપવું જોઈએ? સ્તનપાન આમ તો 1.5 વર્ષ સુધી આપવું જોઈએ. 1.5 વર્ષ સુધી આઈડિયલી આપો તો ઘણું સારું રહે છે, પણ ઘણા લોકો 1 વર્ષે પણ બંધ કરી દેતા હોય છે. પણ બને ત્યાં સુધી 1.5 વર્ષ સુધી આપો તો ઘણું સારું રહે, બાળકની ઇમ્યુનિટી પણ સારી રહે છે એનાથી. કેતનભાઈએ કહ્યું કે સ્તનપાન 6 મહિના સુધી પૂરેપૂરું માત્ર ને માત્ર સ્તનપાન હોવું જોઈએ. તો 6 મહિના પછી સ્તનપાન અને ઉપરનો ખોરાક આપણે શરૂ કરવો જોઈએ. તો એ કઈ રીતે શરૂ કરવો જોઈએ? કયો ખોરાક આપવો જોઈએ? ઓલ્ટરનેટ રીતે લગભગ આપવામાં આવે છે. એટલે ઇનિશિયલ મહિનામાં તો એટલે 6 મહિના પછી તરત જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે આખા દિવસમાં સપોઝ 8 થી 10 વાર બાળક સ્તનપાન કરતું હોય તો એમાં ગ્રેજ્યુઅલી કે 2-3 વખત સ્તનપાન, પછી 1 વખત ઉપરનો ખોરાક જેમાં તમે દહીં ઘણું બધું આપી શકો છો, પાછું 2-3 વખત સ્તનપાન કરાવો. ગ્રેજ્યુઅલી 1 મહિનાની અંદર તમે એ 1 કે 2 વખતનો જે ટાઈમ છે તેને 3 કે 4 વખતમાં તમે કન્વર્ટ કરી શકો છો. ડૉક્ટર કેતનભાઈ, દહીં ઉપરાંત ખીચડી કે કઈ વસ્તુ આપણે શરૂ કરવી જોઈએ? જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે સેમી સોલિડ પેસ્ટ જેવો ખોરાક, અનાજ કઠોળ ગણીએ તો ચોખા, ઘઉં અને દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળમાંથી બનાવેલું કોઈ પણ પ્રિપેરેશન આપી શકીએ. કોઈ એક ફિક્સ મેનુ નથી રાખવાનું, કારણ કે નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, વેસ્ટ ઇન્ડિયન, ઈસ્ટ ઇન્ડિયન દરેકના પોતપોતાના ખોરાકની પદ્ધતિઓ જુદી હોય છે. જે કહ્યું એટલા અનાજ કઠોળથી આપ ખાવાનું બનાવો, એટલે કે ખીચડી છે, ઘઉંની રાબ છે, ચોખાની ખીર, સાબુદાણાની ખીર, રાગીનો ખોરાક, રાગીની ખીર બનાવીને આપી શકો. અને જોડે જોડે પલ્પી ફ્રૂટ્સ, ચીકુ, પપૈયા, કેળા એવું તમે આપો તો વધારે સારું રહેશે. ઘણા લોકો એવું માનતા હોય કે સફરજનને બાફીને આપે, તો સફરજન બાફવાથી એ ફાયદો કરે છે કે નુકસાન કરે છે? સૌથી પહેલાં તો ચંદ્રેશભાઈ, સફરજને આપણી ઇકોનોમી જ બગાડી નાખી છે. એક સફરજનની કિંમત અત્યારે 25 રૂપિયા છે. ઉપર કલર લગાવેલો હોય છે
અને એ 25 રૂપિયાને તમે બાફો એટલે બધા જ વિટામિન નીકળી જાય, પાછા એની છાલ કાઢી નાખીએ. એટલે મારી દ્રષ્ટિએ બાફેલું સફરજન ખાલી ફાઇબર્સ આપે છે ને એનો કોઈ ફાયદો નથી. એન એપલ ડે કીપ્સ ડૉક્ટર અવે એ યુઝ્યુઅલી 1.5-2 વર્ષની ઉંમર પછી જ્યારે બાળક આખું સફરજન બાઇટ કરીને ખાતો થાય તો એને ફાયદો થતો હોય છે. બાકી 6 મહિનાથી 2 વર્ષમાં 25 રૂપિયાનું સફરજન આપો એના કરતાં 25 રૂપિયાના 25 કેળા ખવડાવો તો ડબલ એનર્જી મળશે. અથવા તો એમ પણ કહી શકાય એપલ એટ ડે કીપ્સ ડોક્ટર અવે બટ ડોક્ટર ઇઝ બેટર ચીપર ડોક્ટર ઇઝ ચીપર. યસ યસ, સફરજન કરતાં તો હવે ડોક્ટરો પણ સસ્તા થઈ ગયા છે. હા, તો કેતનભાઈ, ઘણી વખત બાળકો છે ને, આ દરેક માતા પિતાની એક ફરિયાદ હોય કે પોતાનું બાળક ખાતું નથી. એ એક ડેફિનેશન ડિફાઇન કરવા જેવું છે કે બાળક કેટલો ખોરાક બાળકને ખવાવો જોઈએ. મારું બાળક ફક્ત દૂધ પર જ જીવે છે, સ્તનપાન પર જ જીવે છે, બીજું કશું જ નથી ખાતું. આમ મારો ધ્યેય એ છે કે મારું બાળક ખાતું નથી તો એનું ચોક્કસ વ્યાખ્યા કરીને કેટલો ખોરાક ખાવો જોઈએ. કોઈ પણ બાળક માટે કોઈ ડિફાઇન્ડ ખોરાક નથી. જેમ કે 1 રોટલી ખાવી, 1 વાડકી દાળ ભાત ખાવા કે 5 વાડકી દાળ ભાત ખાવા એ કોઈ પણ બાળક માટે ક્યારેય ડિફાઇન નથી હોતું. દરેક બાળક જુદા જુદા છે, દરેકની રિક્વાયરમેન્ટ જુદી જુદી છે અને એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલાઇઝડ કરવાનું હોય છે. બાળકનો ગ્રોથ સારો થતો હોય અને બાળક ખાલી 5 રોટલી ખાતું હોય તો પણ સફિશિયન્ટ છે. આજે સવારે જ અમારી ઓપીડીમાં એક બાળક આવ્યું હતું ને એના મમ્મી કહેતા હતા કે ખૂબ ઉલટી કરે છે. બાળક 1.5 વર્ષનું, હટ્ટું કટ્ટું, અમારા ગ્રોથ ચાર્ટમાં સરસ વજન વધે. મેં એમને પૂછ્યું કે તમે કેવી રીતે ખવડાવો છો? તો કે ખાતું જ નથી એટલે મારે જબરજસ્તીથી ખવડાવવું પડે છે. સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી ખાવાનું નામ પણ નથી લેતું. મેં કીધું બિલકુલ નહીં. તો કે હા, બસ થોડું દૂધ પીએ, 2-4 મમરા ખાય, 2-4 ગાંઠિયા ખાય અને બહુ તો થોડું દાળ ભાત ખાય, એ સિવાય કંઈ ખાતું જ નથી. ઇટ મીન્સ કે 8 થી 5માં એણે 4 વાર તો ખાઈ જ લીધું છે. એટલે આપણી જે ખાવાની વ્યાખ્યા આપણે સમજીએ કે એક થાળીને ભાણું મૂકેલું હોય ને બધું ભાણું પૂરું કરે એવું બાળકમાં શક્ય નથી. બીજું, બાળકને ભૂખ લાગવા દો. ઘણી માતાઓ ઘડિયાળના કાંટે ખવડાવવા ટેવાઈ જાય કે 8 વાગે સૂપ, 10 વાગે ખીચડી, 12 વાગે દાળ ભાત, જે યોગ્ય નથી. એટલીસ્ટ 4-5 કલાકનો ગેપ જો રાખવામાં આવે અને પછી તમારે પ્રયત્ન કરવાનો. જો બાળક 2 ચમચી ખાય અને પછી ખાવાનું બંધ કરી દે તો તમે ત્યાં જ અટકી જાઓ. જબરજસ્તીથી 2 પગ વચ્ચે દાબીને મોઢામાં ચમચી ખોસીને ખવડાવવું એ યોગ્ય નથી. દીપ્તિબેન, બાળક 1.5 વર્ષનું થઈ ગયું, 2 વર્ષનું થઈ ગયું, હવે માતા પિતાને એક સવાલ સતાવે કે સ્કૂલમાં મૂકવાનો. હવે તો કાંગારૂ ક્લાસીસને જુનિયર ને સિનિયર ને પીજી બધા જે આવે છે, કેજી બેજી, તો ખરેખર આપણે જ્યારે આપણે હતા ત્યારે આપણે 6 વર્ષની ઉંમરે આપણે સ્કૂલે જતા હતા. 5 વર્ષની ઉંમરે કદાચ બાળ મંદિર શરૂ કરેલું હતું. તો હવે આજના જમાનામાં કેજી, જુનિયર કેજી, કાંગારૂ ક્લાસીસ, તો તમારા હિસાબે કઈ ઉંમરે આપણે બાળકને આપણે દાખલ કરવું જોઈએ? જ્યારથી બાળક બોલતું થાય છે ત્યારથી દરેક માતા પિતાને એવું થાય છે કે ક્યારે મારું બાળક હવે સ્કૂલમાં જઈ ને ABCD ને રાયમ્સ ગાય ને રાયમ્સ કોમ્પિટિશનમાં પાર્ટ લે. આ દરેક માતાની, પિતા કરતાં માતાની વધારે મહત્વાકાંક્ષા હોય છે. તો આઈડિયલી બાળક બોલતું થાય ને પોતાની જરૂરિયાતોને સમજાવતું થાય પછી એને સ્કૂલે મૂકવામાં આવે તો એ ઘણું સારું રહે છે. આઈડિયલી 2.5 વર્ષ પછી આ વસ્તુનો વિચાર કરવો જોઈએ અને મૂકવામાં 3.5 વર્ષ થાય તો બી ખોટું નથી. એટલે કોઈ 2.5 વર્ષ પછીની કોઈ પણ ઉંમરે તમે બાળકને સ્કૂલે મૂકી શકો છો. કેતનભાઈ, બાળકને તો સ્કૂલે મૂક્યું, પણ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપણે છે ને 2 થી 2.5 વર્ષ સુધી બાળક માતા પિતાની સાથે ઘરમાં જતું હોય છે. તો એની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપણે ક્યારે શરૂ કરવી જોઈએ? એક્સ્ટ્રા એક્ટિવિટી એટલે ફોર્મલ ટ્રેનિંગ ફોર સમ અધર થિંગ્સ, જેમ કે ડ્રોઈંગ ક્લાસમાં, ડાન્સ ક્લાસમાં મૂકવાની જે મહત્વાકાંક્ષાઓ હોય છે તે મારી દ્રષ્ટિએ 8, 9, 10 વર્ષની ઉંમર સુધી યોગ્ય નથી. કારણ કે આપણે નાનપણથી એવું ઈચ્છે કે બાળક સરસ ડ્રોઈંગ કરે
અને બાળકની રુચિ શું છે એનો કોઈ અંદાજ જ આવતો નથી. એટલા માટે 5-6 વર્ષ પછી કંઈક ઇન્ક્લિનેશન લાગે તો ઘરમાં બેસીને એના પ્રત્યે તમે વધારે ધ્યાન આપો. એને લાગે કે ડ્રોઈંગ સારું છે તો તમે થોડોક સમય કાઢીને 5-6 મહિના ડ્રોઈંગ પાછળ ધ્યાન આપો, અને પછી 8-9-10 વર્ષનું થાય પછી તમે કોઈ એકાદ ક્લાસ સિલેક્ટ કરો. બધી જ એક્ટિવિટીમાં બાળકને બધે જ મોકલવું જરૂરી નથી. એકાદ એક્સ્ટ્રા એક્ટિવિટી ઇઝ ગુડ ઇનફ. કદાચ ડ્રોઈંગ છે કે મ્યુઝિક છે કે કદાચ એકાદ સ્પોર્ટ્સ છે. નહીં તો શું થાય છે કે બાળકનું શેડ્યુલ સવારે 8થી રાત્રે 9 સુધી એટલું બધું ટાઈટ હોય છે કે ઘરમાં જે સામાજિક રિલેશનશિપ માતા પિતા દાદા દાદી ભાઈ ભાભી જોડે બંધાવાના છે એનો સમય જ નથી રહેતો. એટલે બાળકને એટલીસ્ટ દિવસમાં 3-4 કલાક ટોટલી ફ્રી ભણતર અને એક્સ્ટ્રા એક્ટિવિટી સિવાયના મળે એ ખૂબ જરૂરી છે. દીપ્તિબેન, તમે કંઈક વધારે પ્રકાશ પાડશો? એક્સ્ટ્રા એક્ટિવિટીમાં તો દરેક માતાને મૂકવાનું મન જ થાય છે, કારણ કે કોમ્પિટિટિવનેસ બહુ જ આવી ગઈ છે. અને દરેક આપણી આજુબાજુ દરેક મધર એવું વિચારે કે આનો છોકરો આજે ડાન્સમાં ફર્સ્ટ આવ્યો, આનું આજે સ્કેટિંગમાં સરસ કરે છે, તો એવું થાય કે મારું બાળક પણ આવું કંઈક કરે, અને એને માટે આ એક્સ્ટ્રા એક્ટિવિટી હોય છે. પછી એક્સ્ટ્રા એક્ટિવિટીમાં મૂક્યા પછી બધી કોમ્પિટિશન આવે એટલે ધીમે ધીમે માતાનું મન એમાં પણ પરોવાઈ જાય કે ચલો હવે મારા બાળકને કંઈક છે એવું બતાવીએ. એમાં બાળકને તો ખબર જ નથી હોતી કે હું શું કરી રહ્યો છું. બીજું કે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં મૂકતા પહેલાં આપણે થોડુંક તો જોઈએ કે બાળકને એમાં રસ છે કે નહીં. તમને તરત તો નહીં ખબર પડે, પણ તમે મૂકશો તો બાળક તો હા જ કહેશે. પણ 1 મહિના પછી પણ જો બાળક એટલા જ ઉત્સાહથી જવા તૈયાર થાય તો તમે માની શકો કે આ એક્સ્ટ્રા એક્ટિવિટી જે છે તે ખરેખર એને ગમે છે. નહીં તો આઈડિયલી એવું થતું હોય છે કે 1 અઠવાડિયું જશે ને બીજા અઠવાડિયાથી બાળક કાં એને પેટમાં દુખશે કાં એને જવાના ટાઈમે ઊંઘ આવશે, એટલે એ જવાના અડધો કલાક પહેલાં જ સૂઈ જશે. તો આ બધી જે એની બિહેવિયર હોય છે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે બાળકને આ એક્ટિવિટી ગમે છે કે નહીં. ને બીજું કોમ્પિટિશનથી લગભગ 3-3.5 વર્ષે તો આપણે દૂર રાખીએ બાળકને તો સારું પડે, કારણ કે એ કોમ્પિટિશનમાં બાળકને કંઈ ખબર નથી, એટલે એ કોમ્પિટિશન તો ખાલી પેરેન્ટ્સની જ થશે. હવે દીપ્તિબેન, આ જ ઉંમર છે કે હવેથી માતા પિતાની જવાબદારી ખૂબ જ આવે છે. આપણે બાળ ઉછેરને માટે પોઝિટિવ આપણે પેરેન્ટિંગ કરવાનું છે. એટલે આપણે કઈ કઈ વસ્તુ એવી કરીશું કે જેનાથી એને પોઝિટિવ ફીડબેક મળે ને તે વધારે સારી રીતે ઉછરી શકે. આઈડિયલી પોઝિટિવ પેરેન્ટિંગ એટલે એવું કે તમે બાળ ઉછેરમાં માતા અને પિતાનો જે ફાળો છે તે કયા પ્રકારનો હોવો જોઈએ, કઈ રીતે તમે એનો ઉછેર કરો કે જેમાં માતા પિતા પણ સંતોષ રહે કે એમને સારું પેરેન્ટિંગ કર્યું છે અને બાળકને પણ માતા પિતા પ્રત્યે કોઈ ખોટી ફરિયાદ ન રહે, તો એને પેરેન્ટિંગ કહેવાય અને પોઝિટિવ પેરેન્ટિંગ કહેવાય. પોઝિટિવ પેરેન્ટિંગ ને નેગેટિવ પેરેન્ટિંગ, અને ત્રીજું આવે છે આઈડિયલ પેરેન્ટિંગ. આ 3 જાતના પેરેન્ટિંગ હોય છે. હવે પોઝિટિવ પેરેન્ટિંગમાં એવું હોય છે કે જેમાં તમે હંમેશા બાળકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો. એટલે એ ખરેખર આઈડિયલ વસ્તુ છે કે બાળક ખૂબ જ ખુશ રહે છે અને એની લગભગ ઘણી બધી વાતો આપણે હકારાત્મક વલણથી સ્વીકારી લઈએ છીએ. જો ના કહેવું હોય તો શરૂઆતમાં તો આપણે હા જ કહીએ છીએ કે હા આપણે આવું કરશું, પણ જો એ ખરેખર આઈડિયલ ન હોય તો થોડાક વખત પછી આપણે એને કહીશું કે બેટા આ આપણે કરવાનું તો વિચાર્યું છે પણ એમાં આટલી તકલીફ છે, તો હવે આપણે શું કરીએ. નેગેટિવ પેરેન્ટિંગમાં એવું આવે છે કે તરત જ બાળક કહે છે કે આજે હું ફ્રેન્ડના ઘરે રમવા જાઉં, ના આજે તો તારે બહુ ભણવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો સૌથી પહેલો આપણો જવાબ ના હોય કે જેનાથી બાળકને હંમેશા કોઈ બી જવાબ હોય એને અસંતોષ જ રહે. અને આગળ હું આ બાબતમાં વધારે ડિસ્કશન કરવા કેતનભાઈને કહીશ. કેતનભાઈ, નેગેટિવ પેરેન્ટિંગ આપણે એક્ઝામ્પલ્સ આપણે તમે એક્ઝામ્પલ સાથે જો આપશો ને કે ધીસ ઇઝ કોલ્ડ નેગેટિવ પેરેન્ટિંગ. તમારી ઓપીડીમાં ડૉક્ટર ચંદ્રેશભાઈ જ્યારે માતા બાળકને લઈને આવે છે અને દરેક માતા એવું કહેશે કે જો આ ડૉક્ટર છે તો ચોકલેટ ખાવાનું બંધ કર, નહીં તો ઇન્જેક્શન આપી દેશે. સાચું કે ખોટું? આ નેગેટિવ પેરેન્ટિંગ. થોડી વાર થશે અને માતા એવું કહેશે કે ડૉક્ટર સાહેબ જુઓ ને, આનો દોસ્તાર જય છે એનો તો પહેલો નંબર આવ્યો ને આ મારો ડોબો છોકરો ભણતો જ નથી. ધીસ ઇઝ નેગેટિવ પેરેન્ટિંગ. અથવા
દીકરો આજે સ્કૂલમાં પહેલો નંબર લઈને આવ્યો છે અને ખુશીથી બહાર હિંચકા પર બેઠો છે, એના પપ્પાની રાહ જોઈને બેઠો છે અને એના પપ્પા 8 સાડા 8 ઓફિસમાં ઝઘડો કરીને આવ્યા છે, ઘરે આવીને બેસે છે અને દીકરો કહે છે કે જો પપ્પા મારી માર્કશીટ મારો પહેલો નંબર આવ્યો, અને તરત એના પપ્પા કહે છે કે ઠીક છે હવે જવા દે. અથવા બીજો રિએક્શન કે છોકરો નપાસ થઈને આવ્યો છે અને એક ખૂણામાં સંતાઈને બેસી ગયો છે અને એના પપ્પા પણ થાકીને આવે છે અને એની મમ્મી એવું કહે છે કે જવા દો ને આજે આપણા બિટ્ટુએ તો 0 માર્ક્સ આવ્યો, અને એના પપ્પા ઊભા થઈને એને એક તમાચો મારી દે છે. ધીસ ઇઝ નેગેટિવ પેરેન્ટિંગ. શ્રોતા મિત્રો, આ બધા નેગેટિવ પેરેન્ટિંગ છે. બાળકને એકબીજાની સામે, સમાજની વ્યક્તિઓની સામે અથવા એના મિત્રોની સામે ઉતારી પાડવું, એનું સ્વમાન ગવાય એવું બોલવું, એને નેગેટિવ પેરેન્ટિંગ કહેવાય. પોઝિટિવ પેરેન્ટિંગ એટલે એપ્રિસિએશન. જેમ દીપ્તિબેને કહ્યું કે કંઈક પણ સારી વસ્તુ લઈને આવે તો એને એપ્રિશિએટ કરવાનું છે. હા, પણ એપ્રિસિએશનનો એટલો મોટો હાવ ન ઊભો કરીએ કે બાળક પછી આકાશમાં ચાલવા માંડે. એની જે કંઈ કેલિબરમાં જે કંઈ એચિવમેન્ટ એનું આવ્યું છે એ એચિવમેન્ટને યોગ્ય રીતે આપણે મહાલીએ અને એનો ઉત્સવ મનાવીએ. અને જ્યારે પણ તમને સમય મળે તો બાળક જોડે ક્વોલિટી ટાઈમ આપીએ. ઘણા બધા એવું કહે છે કે અમે તો 3 કલાક ઘરે રહીએ છીએ ને બાળકની જોડે જોઈએ છે, પરંતુ એ 3 કલાકમાં 2.5 કલાક તો ટીવી ચાલતું હોય અને બાળક અને માતા પિતા વચ્ચે કોઈ જ ઇન્ટરેક્શન નથી થતું. અથવા સાંજનું ડિનર જે યુઝ્યુઅલી ઘરની ટ્રેડિશન છે કે બધા જોડે બેસીને ખાઈએ, 8 કે 10 જણા જોડે બેઠા હોય પણ વ્યક્તિઓ બોલે એના કરતાં વધારે ટીવી બોલતું હોય છે, તો આને નેગેટિવ પેરેન્ટિંગ કહેવાય. એક માહોલ એવો હોવો જોઈએ કે બધા એકબીજા જોડે બેસીને ચર્ચા કરે, પોતપોતાના પ્રશ્નોની ચર્ચા થાય, બાળકને પ્રોત્સાહન મળે અને ઘરના વ્યક્તિઓની વચ્ચે પણ બાળકનું અપમાન કે અવગણના ન થાય, એને પોઝિટિવ પેરેન્ટિંગ કહેવાશે. દીપ્તિબેન, તમે પહેલાં નેગેટિવ પેરેન્ટિંગની વાત કરી, પોઝિટિવ પેરેન્ટિંગની વાત કરી અને સાથે સાથે આઈડિયલ પેરેન્ટિંગની વાત કરી. તો વોટ ઇઝ આઈડિયલ પેરેન્ટિંગ? એટલે આપણે સ્વસ્થ બાળકને ઉછેર કરવો હોય તો એને માટે બાળ ઉછેર એના માટે વોટ ઇઝ આઈડિયલ? આઈડિયલ પેરેન્ટિંગ એટલે કે તમે પૂરેપૂરો ક્વોલિટી ટાઈમ એને આપો. બીજું કે બાળકમાં કોઈ નેગેટિવિઝમ નહીં, તમારા પ્રત્યે કે સમાજ પ્રત્યે કોઈ નેગેટિવિઝમ નહીં આવી જાય, એનું પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ આપણે. અને સૌથી વધારે કે એનાથી સૌથી સારું આપણને એ મળે છે કે એક વિશ્વાસ, માતા પિતા અને બાળક આ ત્રણેય વચ્ચે એક વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ ક્યારે કેવી રીતે તૂટે નહીં એની સુખદ કાળજી રાખવી જોઈએ. વિશ્વાસનો સૌથી મોટો એક એક્ઝામ્પલ આપું તો એમાં એવું થાય કે બાળક આપણું રૂમમાં રમે છે ને આપણી સર્વન્ટ પણ રૂમમાં ગઈ હોય ને બહાર આવીને કે તમારી દીકરી તો મને મારે છે, તો આપણે ફટાક દઈને જઈને આપણા બાળકને લડવા માંડીએ, એ વસ્તુ ખોટી છે. સૌથી પહેલાં તો એ ઇસ્યુને કામવાડી પૂરતો દબાવી દો. અગર વસ્તુ વધારે હોય તો બાળકને એની દેખતા તો તમે ખોટી રીતે નહીં જ ખખડાવો ને તમારા બાળક પર વિશ્વાસ રાખો કે મારું બાળક ક્યારેય આ ખોટું બિહેવિયર તો નહીં જ કરે. એની દેખતા જ તમે એને બતાવો કે ના મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું આવું નહીં જ કરશે, એટલે તે નહીં જ કર્યું હોય. તો એ ખરેખર નહીં જ કર્યું હોય એવું પોસિબલ બી બને. અને બાય ચાન્સ જો કર્યું હશે તો એ તમારી પાસે અડધો કલાક પછી પણ આવીને કન્ફેસ તો કરશે જ કે મમ્મી ના અહીંયા મેં થોડુંક ખોટું કર્યું હતું, બધો એનો વાંક પણ નથી, થોડોક મારો વાંક પણ હતો. તો ધેટ ઇઝ આઈડિયલ પેરેન્ટિંગ. ત્યારે તમે એવું કહી શકો કે તમે એક સારા માતા પિતા આ બાળકના ઉછેર કરવા માટે થઈ શકે છે. ધેટ ઇઝ કે બાળકને તમારા પ્રત્યે રિસ્પેક્ટ હોય, તમારા પ્રત્યે માન સન્માન હોય, તમારા પર પૂરેપૂરો વિશ્વાસ હોય અને તમને એક મિત્ર ભાવે સાચી અને ખોટી પોતે કરેલી બધી જ વાતો આવીને કહી દે. તો દોસ્તો, ચેનલ સુરત પ્રાયોજિત ફોન ઇન કાર્યક્રમમાં આજે આપણી સાથે છે સુરત શહેરના ખૂબ જ જાણીતા પીડિયાટ્રિશિયન અને બાળકોના લ્યુમેટોલોજિસ્ટ, બાળકોના સાંધાના ડૉક્ટર કેતનભાઈ શાહ અને મિસિસ દીપ્તિબેન કે શાહ વાતો કરી રહ્યા છે બાળ ઉછેર એક કલા. દોસ્તો, આપણે કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય બાળકોના ઉછેર અંગેની, બાળકના વર્તન અંગેની, વર્તણૂક અંગેની, તો ચેનલ સુરતના ફોન નંબર 65333700 પર આપ અમને પૂછી શકો છો.
તો બાળકોના સમસ્યામાં બાળ ઉછેરમાં આપણે આગળ વધીએ તો કેતનભાઈ, બાળક હવે 8 વર્ષનું 10 વર્ષનું થવા માંડ્યું છે, તો એની સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે? ચંદ્રેશભાઈ, હવે આપણે ખૂબ અગત્યના મુદ્દા તરફ આગળ વધીએ છીએ. દેશનું યુવાધન, જેને એડોલેસન્ટ એજ કહેવાય, જેની ઉંમરની શરૂઆત થાય છે 8-9 વર્ષથી લઈને 17, 18, 19 વર્ષ સુધી, જેને આપણે એડોલેસન્ટ એજ કહીએ છીએ. આ એડોલેસન્ટ એજમાં થતા 3 મુખ્ય ચેન્જીસ, એક ફિઝિકલ, એક મેન્ટલ અને બીજો સોશિયલ ચેન્જીસ. આ 3 કેટેગરીમાં આપણે એ યુવાનોમાં થતા ચેન્જીસ જોઈ શકીએ છીએ. તો માનસિક, શારીરિક, માનસિક અને સામાજિક, છોકરો મોટો થાય, છોકરાઓ મોટા થાય, બાળકો 3 પ્રકારના, સામાજિક, શારીરિક અને માનસિક. આપણે પહેલાં માનસિકથી શરૂઆત કરીએ તો કયા માનસિક એમાં ફેરફાર થતા હોય છે? જ્યારે છોકરા અને છોકરી, બોયઝ અને ગર્લ્સમાં આ ઉંમર ડિફર હોય છે. પુખ્તાવસ્થા છોકરીમાં, એકચ્યુઅલી મેચ્યોરિટી છોકરીમાં જલ્દી આવે છે. એ લોકો લગભગ 10થી 12 વર્ષમાં આ મેચ્યોરિટી આવી જાય છે, જ્યારે છોકરાઓમાં એ મેચ્યોરિટી 14-15 વર્ષમાં બી આવે છે, આઈડિયલી 12 વર્ષે ચાલુ થાય છે. માનસિક ફેરફારોમાં એટલે હોર્મોનલ લેવલ્સ એમાં ઘણા બધા ચેન્જ થાય છે, જેને લઈને ઇમોશનલ એ લોકોના ચેન્જીસ ઘણા મોટા હોય છે. એ લોકોનું રિફ્લેક્શન, એટલે કોઈ પણ આપણે વાત કરીએ તો તરત જ એ લોકો રિફ્લેક્ટ થાય છે. એ લોકોને પોતાના પ્રતિક્રિયાઓ તરત જ આપણને આપે છે. એ સાચું કે ખોટું એ ત્યારે એ લોકો વિચારતા નથી, ત્યારે વિચારવાનું આપણા ભાગે આવે છે. ઇમોશનલમાં એ લોકો એકદમ ભાવુક બની જાય છે. એ લોકોને સંબંધોમાંની દ્રષ્ટિકોણ એ લોકોનો ઘણો બધો બદલાઈ જાય છે. જેમ કે બા ને દાદા એ લોકો માટે એકદમ રોલ મોડેલ હોય છે. નાનપણથી એમની જોડે ખૂબ જ માયાથી એ લોકો રહેલા હોય છે, પણ 11-12 વર્ષના થાય ત્યારે જો એ જ બા દાદાનું વર્તન હવે એ લોકો સમજી શકે છે, એમની લાગણીને એ લોકો હવે ખરેખર સમજી શકે છે કે એમના પ્રત્યે કેટલો પ્રેમ કરે છે. તો એ જે ઇમોશનલ એ લોકોનું હોય છે, ઇમોશનલ પાવર, તે ઘણો બધો થોડા ભાવુક થઈ જાય છે. ગુસ્સો એ લોકોને બહુ તરત જ આવી જાય છે. કોઈ પણ વસ્તુમાં એ લોકો તરત જ ગુસ્સાથી જવાબ આપી દે છે. બીજા તો ઘણા બધા એવા કારણો હોય છે જે હું કેતનભાઈને આપું છું. આ ઉંમરે બાળકનું રિએક્શન તમારી ધારણાથી વિરુદ્ધ જ આવે છે. આજે તમે વિચાર્યું હોય કે બાળક સરસ કપડાં પહેરીને બહાર આવશે મારી જોડે, અને તમે ઘરે જાઓ ને તરત બાળક કહેશે કે મારે બહાર નથી આવવું, હું તો મારા દોસ્તારો જોડે જઈશ, અને તમે થોડીક વારમાં અકળાઈ જશો અને તરત જ બાળક સામે રિએક્શન આપશે. એટલે કે ગુસ્સાની અભિવ્યક્તિ ખૂબ ઝડપથી થાય છે. બીજું, ઇમોશનલ આઉટબ્રેક. તમે સામે ગુસ્સો કરશો તો અડધો કલાકમાં જો સ્ત્રી બાળક હશે, ફિમેલ હશે, તો એ રડવા માંડશે, રૂમ બંધ કરીને અંદર બેસી જશે, 2-3 કલાક સુધી તમારી જોડે વાત નહીં કરશે. અને જો બોય હશે તો એ નેગેટિવ રિએક્શન આપશે, ગુસ્સો કરશે, બારણું અથાડશે, અથવા બાઇક લઈને ઘરની બહાર પોતાના દોસ્તાર બને ત્યાં જતો રહેશે અને રાત્રે 2-3 વાગ્યા સુધી આવશે નહીં. આ છે રિએક્શન. આ રિએક્શન હોર્મોનલ ચેન્જીસના લીધે થતા રિએક્શન છે. માતા પિતાને એટલી વિનંતી કરીશ કે આ બાળક જોડે ખૂબ પ્રેમથી અને રિસ્પેક્ટથી વાત કરવાની જરૂરિયાત છે. પોતાનું આધિપત્ય જમાવવાની જરૂર નથી. આ ઉંમરે બાળક એવું ઈચ્છે છે કે માતા પિતા અમારા મિત્ર થઈને રહે, પોતાની સમસ્યાઓને સમજી શકે અને સમસ્યાઓમાં રસ્તો બતાવે. બાળક આપણી પાસે કંઈક પ્રશ્ન લઈને આવે કે આજે મારા મિત્ર જોડે કે મારી ગર્લફ્રેન્ડ જોડે મારે ફરવા જવું છે, તો એને ખૂબ ખુશીથી સ્વીકારવાની જરૂરિયાત છે. કારણ કે દરેક પુખ્ત થયેલો બાળક એવું ઈચ્છે છે કે પોતાનું સમાજમાં એક્સેપ્ટન્સ વધે, ને આવા સમયે જો માતા પિતા એવું રિએક્શન આપે કે ના તને નથી મોકલવો, તો ડેફિનેટલી બીજે દિવસે માતા પિતાને કયા વગર જ બહાર જતો રહેશે. તો આ છે માનસિક અવસ્થાઓ.
આઈ થિંક ચંદ્રેશભાઈ ઘણું બધું આમાં આવી જાય છે નહીં? બરાબર છે. માનસિક અવસ્થા થઈ. હવે બીજો તબક્કો છે સામાજિક અવસ્થા. એની સામાજિક રીતે પણ એ પોતાને જાતને એક્સપોઝ કરવા માંગશે. તો સામાજિક એમાં કયા કયા ચેન્જીસ આવશે દીપ્તિબેન? સામાજિક અવસ્થામાં સામાજિક ફેરફારમાં તો ઘણા બધા સારા અને ખરાબ બંને પરિવર્તન એ લોકોમાં આવે છે. નાના હોય છે ત્યારે આપણે એ લોકોને બધું જ કરવા દઈએ છીએ કે હા અહીંયા રમવા જવું છે, જા, પહેલાંના ઘરે રમવા જવું, જા, આ ફ્રેન્ડના ઘરે જઈએ, આપણે કહીએ ઓકે જા. એમાં આપણે ખુશી અનુભવીએ છીએ. પણ જ્યારે એ લોકો 10 થી 12 વર્ષની ઉંમર ક્રોસ કરે છે એટલે આપણે એ લોકો પર પ્રતિબંધ મૂકવા માંડીએ છીએ. જેમ કે છોકરી હોય ને કે હું આના ઘરે રમવા જાઉં તો આપણે 10 વાર વિચારીએ કે એના ઘરે કોઈ છોકરો તો નથી ને, એના ઘરે કોઈ સર્વન્ટ તો નથી ને. એ બધા આપણો જે ડર છે એ પણ આપણે એ લોકોની ઉપર હાવી કરી દઈએ છીએ. આઈડિયલી એવું નહીં હોવું જોઈએ. કાં તો પછી તમે એને પહેલેથી જ એ રીતે કે હા બેટા જા રમવા, ને જે બી તમારે પ્રિકોશન લેવાના છે તે તમે તમારી સાઈડથી લો. એની ઉપર તમે એની ઉપર જબરજસ્તી નહીં ડાંટો. આપણે ઘણીવાર કહીએ કે સાંજે પિક્ચર જોવા જવું તો આપણે ના પાડીએ. એકલા થિયેટરમાં પિક્ચર જોવા જવું છે તો આપણા ડર અત્યારે સોસાયટીમાં ઘણું બધું થતું હોય છે. ટીવી ને બધું જોઈ ને એ બધા ડર આપણને એવું હોય કે આપણા બાળક પર તો નહીં થાય, એટલે એ ડરના માર્યા આપણે એ લોકોને પર બંધન નાખીએ છીએ. પણ એ બંધનની અસર એ લોકો પર ઊંધી થાય છે. એ લોકો એવું વિચારે છે કે મારા પપ્પા મમ્મીને મારી પર વિશ્વાસ નથી, એ લોકો કેમ વિશ્વાસ વગરની વાત કરે છે, હું એવું કંઈ થોડું કરવાની છું. તો આ એક સોશિયલ મનનો એક પાર્ટ છે. બીજું એવું થઈ જાય છે કે મિત્ર વર્તુળમાં એમના ફેરફાર થાય છે. જ્યાં નાનપણના મિત્રો અને 10-12 વર્ષની ઉંમરના મિત્રોમાં ઘણો ફરક આવી જાય છે. 10-12 વર્ષની ઉંમરના મિત્રોને એવા હોય છે કે જે લોકો ધમાલ મસ્તી કરતા હોય છે અને એમને એમાં ઇન્વોલ્વ થવાનું બહુ જ ગમે છે. એટલે મિત્ર વર્તુળ પણ બદલાય છે, વિચારો બદલાય છે, સંબંધોની દ્રષ્ટિમાં પણ ચેન્જ થાય છે. બધા આપણા એટલે કે આપણા ફેમિલી મેમ્બર્સ સાથેના સંબંધોની દ્રષ્ટિ પણ એમની ઘણી બદલાય છે. એ લોકો ઘણી વખત આપણને એવું કહે પણ છે કે પહેલાં તો તું આવું કરતી હતી ને હવે કેમ આવું કરે છે, પહેલાં તો તમે મને આવો જવાબ આપતા હતા, હવે તમે કેમ આવો જવાબ આપે. એટલે એ લોકો ન તો નાના છે ન તો મોટા છે, પણ વચ્ચેની ઉંમરમાં છે. તો બી અમુક વખત આપણે એમને કહી દઈએ છીએ કે હજુ તું નાની છે. જેમ કે કોઈ બી ઘરના સવાલ જવાબો આપણને પૂછે તો આપણે પછી એવું કહી દઈએ કે હા બેટા હજુ તો તું નાની છે. કોઈ પિક્ચર જોઈને આવે તો આપણે કહીએ કે હજુ નાની છે, તું મોટી થઈશ એટલે હું તને આ વાત સમજાવીશ. અને કોઈ બી કામ કરવાનું કહીએ કે બેટા આટલું કામ કરી દે ને, તો એ કે હું નહીં કરું, તો કે હવે તો તું મોટી થઈ ગઈ, તારો સામાન તારી જાતે મૂકી દે, તારો સ્કૂલ બેગ તું તારી જગ્યા પર મૂક, મોટી થઈ ગઈ છે, નાના ભાઈને સાચવ, હવે તું મોટી થઈ ગઈ છે. તો આ બે જે ફેઝ વચ્ચે એ લોકો હોય છે, તો એમાં આપણી જવાબદારી એ લોકોને સાચવવાની છે કે આપણે ન તો એમને બહુ નાના બનાવી દઈએ ને ન તો મોટા બનાવી દઈએ. દરેક વર્તનમાં આપણે તટસ્થ રહીએ. કેતનભાઈ તમે શું કહેશો? આ નાના ને મોટાની જે વાત છે, મારે બાઇક જોઈએ છે તો તું નાનો છે, અને આ રમકડું રમતો હોય તું નાનો છે કઈ, હવે તું મોટો થઈ ગયો. એમાં બાળકો ખરેખર ઘણી વખત મૂંઝાતા કે હું નાનો છું કે મોટો છું. તમે શું જવાબ આપશો? આઈ થિંક આ ખૂબ ટેન્ડર ડિસિશન છે. ખૂબ વિચારીને માતા પિતાએ આ પ્રશ્નનો હલ કરવાનું જરૂરિયાત છે. ક્યારેય તમે એવું ના બોલો કે તમે નાના છો કે મોટા છો. ફક્ત એવું કહીએ કે અમુક પરિસ્થિતિમાં બાળકને એવું રિયલાઇઝ કરાવીએ કે આ તારે યોગ્ય નથી, અને અમુક પરિસ્થિતિમાં એવું રિયલાઇઝ કરાવીએ કે તારે આ કાર્ય તો કરવાનું જ છે, નાના અને મોટો શબ્દો વાપર્યા વગર. એટલે તમારી ડિક્શનરીમાં 8-9 વર્ષના બાળક પછી નાના અને મોટાનો મતભેદ જ કાઢી નાખીએ, અને જ્યારે પણ સિચ્યુએશન આવે કે એક 15 વર્ષનું બાળક 2 વર્ષની બાળકો જોડે ઢીંગલી રમવા બેસે તો એને ડાયરેક્ટલી એવું ન કહેવાય કે ભાઈ તું ઢીંગલી ના રમ. એને એવું કહી શકીએ કે દીકરા તું તારા બીજા ફ્રેન્ડ્સ આવ્યા છે એની જોડે રમવા જતો રહે. આ રીતે તમે ટેકલ કરી શકો છો. અને એક બીજો મહત્ત્વનો ચેન્જ ઇઝ અ સોશિયલ આઇસોલેશન, કે એ બાળક એડોલેસન્ટ કોઈ પણ સામાજિક કાર્યમાં કે સામાજિક પ્રવૃત્તિમાં હાજર થવા માટે તૈયાર નથી હોતો. જેમ કે લગ્ન પ્રસંગ છે, કોઈ ફેમિલી ગેટ ટુગેધર હોય તો બાળક 15 વર્ષનો બાળક
આમાં હંમેશા આવવા માટે હાનાકાની જ કરે છે, કારણ કે એને માટે એ ગ્રુપ હવે આખું જુદું થઈ ગયું છે અને એમાં એ ઇન્વોલ્વ થતો નથી. તો આ પરિસ્થિતિને ખૂબ શાંતિથી એવી રીતે ટેકલ કરાય કે તું ઘરે રહે, અમે જઈને આવીએ છીએ, અથવા તો એના કોઈક મિત્ર વર્તુળ પણ ત્યાં આવતું હોય તો એને કહી શકે કે તારા ફ્રેન્ડ પણ આવવાના છે, તું અમારી જોડે આવી જા. અને જો કદાચ ન આવે તો એને નેગેટિવિઝમ સમજીને બાળક ઉપર કોઈ પણ પનિશમેન્ટ કરવાની કે કોઈ પણ ખોટી રિમાર્ક કરવાની જરૂરિયાત નથી. દીપ્તિબેન, આપણે માનસિક અને સામાજિક અવસ્થાની ફેરફારોની આપણે વાતો કરી. હવે ત્રીજો એક ખૂબ અગત્યનો ફેરફાર છે, જે શારીરિક ફેરફાર. છોકરાઓ અને છોકરીમાં શારીરિક ફેરફાર અલગ અલગ થતા હોય છે, તો એ કયા કયા થતા હોય છે? શારીરિક ફેરફારમાં છોકરાઓમાં શરૂઆતમાં તો એ લોકોની દાઢીને મૂછ આવવાના શરૂઆત થાય છે. એ લોકોના બાંધા, શરીરના બાંધામાં પણ ઘણો બધો ફેરફાર થાય છે. શરૂઆતમાં તો 2-3 વર્ષમાં તો 12-13 લગભગ તમને 10-12 વર્ષમાં તો પેલું ઘણે એ લોકો થોડા ડિસ્ટ્રક્ચર જેવા પણ લાગે છે. જેમ કે એ લોકો એમની હાઇટ વધવા માંડે છે, પણ એનું મસલ વેઇટ નથી વધતું. તો એમાં એવું થાય કે એ લોકો ઘણી વખત એમના હાથ બહુ શરીરમાં હાથ લાંબા લાગે, મોઢું લાંબુ લાગે, ગરદન લાંબી લાગે. એ લોકોને અરીસામાં જોઈને પોતાને એવું થાય કે મારું શરીર કેવું લાગે છે. એના માટે પછી એ લોકો વારંવાર અરીસામાં જુએ અને કપડાને એવી રીતે સેટિંગ કરે કે એ લોકો હીરો લાગે. બીજું એવું થાય કે દાઢીને મૂછાવાની શરૂઆત થાય છે છોકરાઓમાં, બગલમાં વાળ આવે છે. આ ઘણા બધા ચેન્જીસ થાય છે. એ લોકોના અવાજમાં લગભગ 16 વર્ષની ઉંમરે એ લોકોનો અવાજ પણ બદલાઈ જાય છે. છોકરીઓના પરિવર્તનમાં એવું આવે છે કે તરુણાવસ્થા આવે એટલે આઈડિયલી એવું કહેવાય કે તરુણાવસ્થા શું છે, તો જ્યારે બી બાળક રિપ્રોડક્શન માટે તૈયાર થાય એ અવસ્થાને તરુણાવસ્થા કહીએ છીએ આપણે. છોકરીઓમાં આ ઉંમર 10 થી 12 વર્ષની હોય છે. શારીરિક ફેરફારમાં એમની સેમ હોય છે કે હાઇટ વધે છે, એ પ્રમાણે બોડી વેઇટ વધતું નથી. એ લોકોના બગલમાં વાળ આવવાના શરૂ થાય છે અને મેન્સ્યુલેશન પીરિયડ પણ ચાલુ થાય છે. આ પીરિયડ બધાને અલગ અલગ રીતે આવે છે. કોઈ લોકોને એકદમ રેગ્યુલર હોય છે અને ઘણા લોકોને એકદમ ઇરેગ્યુલર હોય છે. એમાં કંઈ ડરવા જેવું હોતું નથી. છોકરીઓના વિચારોમાં બી પરિવર્તન થવા માંડે છે. આમાં હું થોડુંક વધારે ઉમેરવા કેતનભાઈને કહીશ. ફિઝિકલ ચેન્જીસ અને સેક્સ્યુઅલ ચેન્જીસ બે હેડિંગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. સેક્સ્યુઅલ ચેન્જીસમાં પુરુષમાં છાતીનો વિકાસ અને પુરુષ ગ્રંથિનો પણ વિકાસ થતો હોય છે અને એની જોડે જોડે એ ભાગમાં વાળ પણ વધારે માત્રામાં આવે છે. સ્ત્રીઓમાં ચેસ્ટનું ડેવલપમેન્ટ શરૂ થાય છે. કોઈક સ્ત્રીને એક બાજુની છાતી પહેલાં ડેવલપ થાય અને બીજી બાજુની પછી ડેવલપ થાય, તો એ બંને વસ્તુ નોર્મલ છે અને એમના પણ સેક્સ ઓર્ગન્સમાં ઘણા બધા ચેન્જીસ, સાઇઝ વધે છે એમની, ત્યાં આગળ વાળ આવવાની શરૂઆત થાય છે, બગલના વાળ આવે છે. આ બધા સેક્સ્યુઅલ ચેન્જીસ છે અને આ હોર્મોનલ ચેન્જીસના લીધે સ્ત્રી અને પુરુષ બંનેને ખીલ આવવાની શરૂઆત થાય છે. શરીર પર ઘણી બધી જગ્યાએ કાળા ડાઘા પડે છે. આ બધી વસ્તુ ઉંમર વધતા 18, 19, 20 વર્ષ પછી લગભગ નોર્મલ થઈ જતી હોય છે. તો દોસ્તો, ચેનલ સુરત પ્રાયોજિત ફોન ઇન કાર્યક્રમમાં આજે આપણી સાથે છે સુરત શહેરના ખૂબ જ જાણીતા પીડિયાટ્રિશિયન તથા રુમેટોલોજિસ્ટ, બાળકોના રુમેટોલોજિસ્ટ ડૉક્ટર કેતનભાઈ શાહ અને એમના મિસિસ દીપ્તિબેન કે શાહ. વાતો કરી રહ્યા છે બાળ ઉછેર એક કળા. બાળકોને ઉછેર કરવું એ ખરેખર એક મહાન કાર્ય છે. જો પૃથ્વી પરનું સૌથી મહત્ત્વનું કાર્ય હોય તો હું એને એક બાળ ઉછેરને એક મહત્ત્વનું કાર્ય કહું છું અને એમાં આપણે સાંગોપાંગ ઉતરવાનું છે. તો કઈ રીતે ઉતરીશું એના વિશે આપણે કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો ચેનલ સુરતના ફોન નંબર 65333700 પર આપ અમને પૂછી શકો છો. કેતનભાઈ, આ ઉંમરે દરેક માતા પિતા પોતાના બાળકને બીજી પણ એક ટિપિકલ હાઇટને માટે બહુ ચિંતાતુર હોય છે કે મારા બાળકની હાઇટ વધતી નથી. તો હાઇટને માટે આપણે ક્યાં સુધી રાહ જોવી જોઈએ અને હાઇટ વધારવા માટે આપણે શું કરી શકીએ?
સૌપ્રથમ બાળરોગ નિષ્ણાંતની ફરજ છે કે દરેક વર્ષે બાળકની હાઇટ એક ગ્રોથ ચાર્ટમાં ચાર્ટ કરવી જોઈએ. પહેલા વર્ષે આટલી, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, પાંચમા વર્ષે, સાતમા વર્ષે, અને જો એક વર્ષમાં એટલીસ્ટ 5 સેન્ટીમીટર હાઇટ વધતી હોય તો બાળકની હાઇટ નોર્મલી વધે છે. દર વર્ષે ફિક્સ હાઇટ વધવી જોઈએ એવું નથી. શરૂઆતમાં વધારે, પછી સ્ટેડી, પછી પાછી વધારે, એ રીતે અમારો ગ્રોથ કર્વ હોય છે. બીજો મહત્ત્વનો મુદ્દો, માતા પિતાની હાઇટ જોઈને બાળકની એવરેજ હાઇટ નક્કી થાય છે અને એ એવરેજ હાઇટને એની ગ્રોથ જોડે અમે પોઈન્ટ કરતા હોઈએ છીએ. જો માતા પિતાની એવરેજ હાઇટ જેટલી જો હાઇટ આવતી હોય તો એ હાઇટ એની નોર્મલ છે. પરંતુ જો એક વર્ષની અંદર 5 સેન્ટીમીટરથી ઓછી હાઇટ વધે એવું 2-1 વર્ષ તમે નોંધ કરો અને ઘરમાં બીજા બાળકો એના કરતાં વધુ ઝડપથી વધી જાય તો ચોક્કસ કંઈક હોર્મોનનો પ્રોબ્લેમ હોઈ શકે. સ્ત્રી બાળકમાં એકવાર મેન્સ્ટ્રુઅલ પીરિયડ આવવાની શરૂઆત થઈ જાય પછી મેક્ઝિમમ 5થી 7 સેન્ટીમીટર હાઇટ વધે છે, એનાથી વધારે વધતી નથી. હાઇટ વધારવા માટે કોઈ દવાની જરૂર નથી. રેગ્યુલર એક્સરસાઇઝ, પ્રોપર ડાયટ, એનાથી ચોક્કસ હાઇટમાં વધારો થઈ શકે. અને જો હોર્મોનની ખરાબી લાગે ડૉક્ટરને, જેમ કે થાઇરોઇડ હોર્મોન છે અથવા ગ્રોથ હોર્મોન, તો ચોક્કસ એની દવા કરવી જોઈએ. પરંતુ બજારમાં મળતા આડેધડ પ્રિસ્ક્રિપ્શન્સ કે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ, એનાથી આપ સૌ બિલકુલ દોરાશો નહીં. એ દવાઓ વૈજ્ઞાનિક તથ્ય વગરની છે અને એ ક્યારેય વાપરવાની જરૂરિયાત નથી. દીપ્તિબેન, એઝ એ લેડી, હવે માતાને છોકરી હોય તો એનું મેન્સીસ આવવાનું શરૂ થાય, તો કઈ રીતે માતાએ એની છોકરીને મેન્સ્ટ્રુએશન વિશે સમજદારી આપવી જોઈએ? આઈડિયલી બાળક જ્યારે 5મામાં આવે છે ત્યારે એની સમજ ધીમે ધીમે આપવી શરૂ કરવી જોઈએ કે એ વસ્તુ શું છે, કે અચાનક આવી જાય તો બાળક ગભરાઈ નહીં જાય. તો લગભગ 5મામાં આવે એટલે દરેક માતાએ થોડીક નાની વાતો કરી અને આ વસ્તુનું થોડું નોલેજ આપવાનું શરૂ કરવું જોઈએ. અને ત્યાં 6ઠ્ઠામાં આવે ત્યાં સુધી તો પૂરેપૂરું જ્ઞાન આપી દેવું જોઈએ. બીજું કે જ્યારે બી આ પીરિયડની શરૂઆત થવાની હોય એ પહેલાં બાળકમાં ઘણા બધા ચેન્જીસ આવી જાય છે. એટલે તમને થોડીક આઈડિયા તો આવવા જ માંડે છે. એ લોકો એકદમ ઇમોશનલ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, વાતમાં ગુસ્સો કરવો, કોઈ બી વસ્તુમાં રિએક્શન આપવું, અને થોડાક શારીરિક રીતે બી થોડો થાક વધારે લાગવો. એટલે તમને થોડોક ઔપચારિક ખ્યાલ તો આવી જાય કે હવે આ પીરિયડ સરવાની શરૂઆત છે, એટલે હવે થોડુંક ટૂંક સમયમાં આપણું બાળક આમાં આવી જશે. એટલે આ વખતે સૌથી વધારે પ્રેમની જરૂર છે. એમને ખૂબ જ પ્રેમથી રાખવા, પ્રેમથી સમજાવવા અને એમની સાથે રહેવું. એ લોકોમાં જે ઇનસિક્યોરિટી ફિલિંગ હોય છે એને પ્રેમથી પોતાની સાથે રાખીને દૂર કરવું અને સૌથી પહેલું જરૂરી છે. બીજું કે દરેક દીકરીએ આ જે પીરિયડ છે એમાં ફ્લક્ચ્યુએશન હોય છે. ઘણા લોકોનો પીરિયડ 28 દિવસનો હોય છે, તો ઘણા લોકોને 10 દિવસે પણ આ પીરિયડ આવી જાય છે. તો આમાં કંઈ જ ખોટું નથી. એવું વૈજ્ઞાનિક રીતે બી અપ્રૂવ થયેલું છે, બુક્સમાં પણ લખેલું છે કે આ રીતનું થઈ શકે છે. તો એનાથી આપણે ગભરાવું નહીં જોઈએ અને બાળકને એની સમજ આપવી જોઈએ. એ લોકો તરત જ ક્વેશ્ચન આપે છે આપણને કે મારી આટલી બધી ફ્રેન્ડ્સ છે, આને તો આવું છે, આને તો આવું છે, આને તો આવું છે. દરેકની વસ્તુ જુદી જુદી હોય છે અને એનાથી કોઈકને જો વધારે હોય તો એનો ડર પણ એમને આવે છે કે મને તો આવું નહીં થાય ને. આ સમયે આપણે પૂરેપૂરો એમને સહકાર આપવો, પૂરેપૂરું જ્ઞાન આપવું અને એમની સાથે રહેવું. એ લોકો જે સવાલ પૂછે છે એના ચોક્કસ અને સાચા જવાબ આપવા. એ વખતે આપણે કોઈ પછી કહીશું કે પહેલાં કહીશું કે અત્યારે શું કહું કે પછી કે શું કહીશ, એ બધું વિચારવું નહીં. અને એ વખતે તમારા મનમાં જે સવાલનો જે જવાબ મળે તે તરત આપી દેવો જોઈએ. કેતનભાઈ, છોકરીઓમાં
આ એક મેન્સ્ટ્રુએશનનો એક અગત્યનો સવાલ છે. અને બીજું છોકરાઓમાં પણ પ્રશ્ન વધાર્યો છે ઓબેસિટી. નાના છોકરા છે ને ચિપ્સ ખાતા ખાતા ટીવી પર એક ખૂણામાં સોફા પર બેઠા બેઠા ખાયા જ કરતા હોય ને એમનું વજન વધી જતું હોય છે અને કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કે જે શારીરિક શ્રમ કરતા નથી હોતા. તો જે નાના છોકરાઓની જે ચરબી વધી જાય છે, વજન વધી જાય છે, એ કઈ રીતે અટકાવવું અને એના ગેરફાયદા શું શું છે? શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભારત દેશ એટલે કુપોષણનો દેશ. એમાં બધાના વજન ઓછા હોય, બાળકોને પૂરતો ખોરાક પોષણ નથી મળતું. પરંતુ જે છેલ્લા આંકડા છે એ પ્રમાણે ભારતમાં ચરબી, મેદસ્વીપણું અને ઓબેસિટીની માત્રા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અમારી રેગ્યુલર ઓપીડીમાં રોજ એક પેશન્ટ તો એવું આવે જ છે કે જેમાં મેદસ્વીપણું હોય છે. એના શું કારણો છે? સૌથી પહેલું જંક ફૂડ. બેઠા બેઠા બાળકો કેટલી બધી બ્રાન્ડની ચિપ્સ, કુરકુરે રોજ એક બબ્બે પડીકા ખવાતા હોય છે. જોડે જોડે પીઝા, બર્ગર, આજે આ હોટલ, કાલે આ હોટલ, પરમ દિવસે ત્રીજી હોટલ, આજે ચોથાની બર્થડે પાર્ટી, એમાં કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, કેડબરી. એકાદ સરસ મજાની કેડબરી મળે તો આખી આખી કેડબરી બાળક ખાઈ જાય છે અને આ બધાનો ભરાવો ચરબીના રૂપે થાય છે. એની સામે બાળકે જે એક્સરસાઇઝ કરવાની છે તે ઓલમોસ્ટ ઝીરો છે. કેવી રીતે? સ્કૂલે જવા માટે સ્કૂલ બસ અથવા ઓટો રિક્ષા, બેગ ઊંચકવાની હોતી નથી. માંડ એક ફર્સ્ટ ફ્લોર સુધી બેગ ઊંચકે છે બાળક. સ્કૂલેથી છૂટીને પાછા ઘરે આવે, રિક્ષામાં, સ્કૂટર પર ઘરે આવે છે. ઘરે આવીને ટીવી જોવાનું, ટીવી સામે બેસીને હોમવર્ક કરવાનું. ફિઝિકલ એક્ટિવિટીના નામે ઝીરો. કંઈ પણ વસ્તુ લાવવાની હોય, ઘરમાં પણ જો પાણી પીવાનું હોય તો ક્યાં સર્વન્ટને ઓર્ડર કરવાનો, ક્યાં મમ્મી પપ્પાને કહેવાનું કે મને પાણીનો ગ્લાસ આપ. આ બધી પ્રવૃત્તિઓ બાળકમાં મેદસ્વીપણું વધારે છે. ફિઝિકલ એક્ટિવિટી એવી હોવી જોઈએ કે બાળકને પરસેવો થઈ જાય. મે બી 30 મિનિટ્સ વોકિંગ, 30 મિનિટ સુધી કન્ટિન્યુઅસ ચાલવાનું અથવા 30 મિનિટ સુધી કન્ટિન્યુઅસ દોડવાનું. ઘણીવાર આપણા બાળકોને આપણી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં મૂકીએ છીએ કે ડાન્સ કરવા જાય છે, ટેબલ ટેનિસ રમવા જાય છે, પરંતુ એકચ્યુઅલી એ 1 કલાકમાંથી 10 જ મિનિટ ટેબલ ટેનિસ રમતો હોય છે. બાકીનો ટાઈમ તો એના મિત્રો જોડે બેસી રહેતો હોય છે અથવા પોતાનો ટર્ન આવવાની રાહ જોતો હોય છે. એટલા માટે એટલીસ્ટ 30 મિનિટ્સ ટુ 45 મિનિટ્સ ફિઝિકલ એક્ટિવિટી. જો ઓબેસિટી વધતી જાય તો શું થઈ શકે? તો આવા બાળકોમાં ડાયાબિટીસ થવાની, ચરબીની માત્રા વધવાથી જલ્દી હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. અમે આને મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ છીએ, જે કંટ્રોલ કરવું બાળકના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. દીપ્તિબેન, અમુક ઉંમરે હવે સર્વાઇકલ કેન્સરની પણ વેક્સિન આવી છે, તો વેક્સિન ક્યારે મૂકવી જોઈએ અને એનાથી ફાયદો શું થાય? હું આ સવાલ મારા કરતા વધારે સારો કેતનભાઈ આપશે. શ્રોતા મિત્રો, આપને જાણીને ખરેખર આનંદ થશે કે ગર્ભાશયમાં જે નીચેનો ભાગ હોય છે, જેને સર્વિક્સ કહીએ અમે, તેનું કેન્સર સ્ત્રીઓમાં સૌથી વધારે હોય છે અને એની રસી હવે મળે છે જે એકદમ સેફ છે અને 11 થી 12 વર્ષની ઉંમર પછી સ્ત્રી બાળકને આ રસી આપી શકાય અને ઇવન 40 થી 45 વર્ષની ઉંમરની સ્ત્રીઓ પણ આ લઈ શકે છે. ગર્ભાશયનું સર્વિક્સનો જે ભાગ છે તેનું કેન્સર થવામાં એક વાયરસ 70 થી 80% કેસમાં જવાબદાર છે. એ વાયરસનું વૈજ્ઞાનિક નામ HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, અને આ વાયરસ 70% દર્દીઓમાં કેન્સર કરતું હોય છે. જો નાનપણથી બાળકને આ 3 ડોઝ રસીને આપી દેવામાં આવે તો ચોક્કસ આ HPV વાયરસ સામે રક્ષણ મળી શકાય. વધુ માહિતી માટે તમે તમારા ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય ચર્ચા કરીને આ અંગે આગળ વધી શકો છો. દીપ્તિબેન, બાળક યુવા વર્ગમાં આવી ગયો છે. હવે એને 2 જાતના એટમોસ્ફિયર, એક ઘરમાં માતા પિતાનું એટમોસ્ફિયર અને બીજું ફ્રેન્ડ્સનું પીયર પ્રેશર કહીએ આપણે. તો એમાં બાળક અટવાતો હોય કે દોસ્તાનું કયું માનવું કે માતા પિતાનું કયું માનવું, તો આમાં આપણે સાચું માર્ગદર્શન કઈ રીતે આપી શકીશું? આ એક અત્યારનો બહુ મોટો જટિલ પ્રશ્ન છે. આઈડિયલી આવું હોય છે કે બાળક બહાર ક્યારે જાય,
કે જ્યારે એને ઘરમાં એની જે જરૂરિયાતો છે, એ અપેક્ષાઓ છે, એ પૂરું ન થાય ત્યારે એ બહાર જાય છે. બાળક માતા પિતા પાસે પોતાના સવાલો અને એના જવાબો માંગે છે, પણ આપણે જો એ સવાલને જવાબ, દરેક સવાલના જવાબો આપણે એને જો સંતોષકારક નથી આપતા, તો એને સંતોષ નથી થતો અને એને એવું લાગે છે કે આમાં કંઈક અધૂરાપ છે. આઈડિયલી એમાં એવું હોય છે કે પહેલાં બાળક માતાને પૂછે છે કે મમ્મી આવું હોય તો શું. માતા જો જવાબ આપે એમાં એમને સંતોષ નહીં મળે તો એ તરત પિતાને પૂછવા જાય છે કે પપ્પા આવું કેમ. જો ત્યારે માતા અને પિતા બંનેના સવાલથી એને સંતોષ થઈ જશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ત્યાં પણ જો એને સંતોષ નહીં થશે તો એ પોતાના એ જ સવાલને પોતાના મિત્ર વર્તુળમાં પૂછશે કે આવું હોય તો આવું કેમ. તો એ ત્યારે મિત્રોનો જવાબ કેવા હોય છે. મિત્રોને એમનું પોતાનું તો નોલેજ હોતું નથી, કારણ કે એ લોકો બી એ જ ગ્રુપના છે, એટલે એ લોકોને બી નોલેજ ક્યાંથી મળે છે. તો ટીવી, ઇન્ટરનેટ કાં રોડ પર મળતી બુક્સ, આ બધું વાંચીને એમ લોકો પાસે જે જવાબ હોય એમાંથી એ લોકો પોતાને સંતોષ થાય એવો જવાબ શોધી લે છે. એ જવાબ સાચો છે કે ખોટો એ એમની ખબર નથી હોતી અને એનું અનુકરણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન એ લોકો કરે છે. આ વખતે માતા પિતાનો રોલ શું? તો માતા પિતા એ દરેક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે મારું બાળક શું કરે છે, કેવી રીતે કરે છે, એનું મિત્રનું વર્તુળ કેવું છે, એ બધા ફ્રેન્ડ્સ જે છે એમના વિચારો કેવા છે. આના માટે વારંવાર એમને મિત્રોને ઘરે બોલાવવા જોઈએ અને ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરવું જોઈએ કે જેથી એના ફ્રેન્ડ્સ પણ આવીને તમને એ સવાલને જવાબ પૂછે, કે એમના ફ્રેન્ડ્સ તમને સવાલ પૂછવા આવે, કે ત્યારે તમને ખ્યાલ આવે કે એ લોકોના વિચારો શું છે, એ લોકો કઈ કક્ષાનું વિચારે છે અને એ લોકો ક્યાં અટવાય છે, અને એના તમે સાચા જવાબ એ લોકોને આપો. ત્યારે આપણે એવું નહીં વિચારીએ કે હજુ બાળક 12 જ વર્ષનું છે ને મારે 24 વર્ષની ઉંમરના જવાબ એને આપવાના. જરૂર પડે તો ચોક્કસ આપી દેવાના. તો એ બાળક ઇન્ટરનેટ પર ફેસબુક કે બધા જે નેટ ઉપર જે બધી વેબસાઇટ હોય છે તે ઓપન નહીં કરે અને તમારા જવાબના પૂરેપૂરા સંતોષ કરશે. અને ભવિષ્યમાં કોઈ તકલીફ પડશે તો પણ એ તકલીફના જવાબ લેવા એ તમારી પાસે જ આવશે. દીપ્તિબેન, તમે ખૂબ સરસ વાત કરી, પિયર પ્રેશરની વાત કરી કે દોસ્તારોના પ્રેશરમાં જે હોય છે તે. હવે ઘરમાં જ આપણે ઘરની જ વાત કરીએ કે છોકરું 8 વર્ષનું થાય કે 5 કે 7 વર્ષનું થાય અને ત્યાર પછી નવા બાળકનો જન્મ થાય તો એક જ ઘરમાં 2 બાળક હોય છે. એ બેની વચ્ચે જે કોમ્પિટિશન થાય છે, રાઇવલરી થાય છે, તો એને આપણે કેવી રીતે ટેકલ કરવી? આઈડિયલી આમાં એવું હોય છે કે જ્યારે તમારા ઘરનું પહેલું બાળક હોય છે એને તમે ખૂબ લાડકોડથી ઉછેરો છો અને એક જ બાળક હોવાથી ઘરમાં કાકા કાકી, ફોઈ, દાદા દાદી, માતા ને પિતા, આટલા 7 થી 8 જણ, એક એક્ટર 10 ડાયરેક્ટર જેવું વાતાવરણ હોય છે. એટલે બધાનું જ ધ્યાન તમારા એ બાળક પર હોય છે. એટલે એનો ઉછેર જ એવો થયો છે, એટેન્શન સિકિંગ બાળક કે ને એવું, કે બધાનું એટેન્શન મારી બાજુ હોય એવી રીતે એ ફેરવે. અને જ્યારે 6, 7, 8 વર્ષનું થાય ને બીજું બાળક આવે એટલે ઓબ્વિયસલી નાના બાળક પ્રત્યે બધાનું જ ધ્યાન એ બાજુ ડાયવર્ટ થાય છે કે એને તો સાચવવું પડે. અને પછી બધા જ મોટા બાળકને એવું કહે કે દીકરા એનું તો ધ્યાન રાખવું પડે, તું જોજે એને વગાડી નહીં બેસે, તું જોજે તારાથી પડી નહીં જાય, તારાથી આમ નહીં થઈ જાય. એનાથી એ લોકોમાં એક સિબલિંગ રાઇવલી ક્રિએટ થાય છે. એના લીધે એ બાળકને એ પોતાનો દુશ્મન ગણે છે. એ નાનો ભાઈ હોય કે બેન, એમને એવું લાગે કે એ આવ્યો ને એટલે જ બધા મને આવું કરે છે. અત્યાર સુધી મને કોઈ લડતું નહોતું, હવે બધા એનો આવ્યો એટલે બધા મને લડવા માંડ્યા. મને પહેલાં રોજ બધા આંટો મરાવવા લઈ જતા હતા, હવે તો કોઈ મને પૂછતું પણ નથી. મને રોજ ઢોસાને આઈસ્ક્રીમ ખવડાવતા હતા, હવે તો કોઈને પાસે મારા માટે ટાઈમ જ નથી. આ એક આખું વાતાવરણ આવી રીતે ઊભું થાય છે. આમાં માતા અને પિતાનો બહુ મોટો ફાળો છે અને બા દાદાનો પણ ફાળો આમાં ઘણો મોટો છે કે કેવી રીતે આ વસ્તુ નહીં થાય એની કાળજી રાખવી. તો એના માટે માતા અને પિતા બંને જ્યારે બાળક આવવાનું હોય એ પહેલાંથી જ શરૂઆત કરી દેવી જોઈએ કે આવવાનું છે, એ તારું કોણ છે, એનો સંબંધ તારી સાથે શું છે, એ આવશે તો તને મજા આવશે. બાળક આવે
પછી બંનેને સાથે જ નવડાવો, એના ખોળામાં પણ બાળકને આપો, તો એને એના પ્રત્યે એક માન થશે અને ધીમે ધીમે આ વાતાવરણ આપણે દૂર કરી શકીએ. હવે કેતનભાઈ, ઘરમાં સ્વસ્થ વાતાવરણ રહે તેના માટે માતા પિતાની પણ અમુક ફરજ હોય અને છોકરાઓની પણ ફરજ હોય, તો બંનેની ફરજ શું શું હોઈ શકે? સૌપ્રથમ તો હું માતા પિતાની ફરજ જ ગણું છું કે બાળક માટે પૂરતો સમય આપો, બાળકને સમજવાની કોશિશ કરો, બાળકના જ્યાં પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરો. એ જો કોઈક ખોટું કાર્ય કરી રહ્યો હોય તો ખૂબ સ્વસ્થતાથી, પ્રેમથી ડિસિપ્લિન ઇમ્પ્લિમેન્ટ કરીએ અને સેલ્ફ ડિસિપ્લિન શીખવાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. હવે એડોલેસન્ટ ચાઇલ્ડ, જે 14-15 વર્ષનું બાળક છે, એની શું ફરજ હોઈ શકે? સૌપ્રથમ એણે માતા પિતાને પૂરતી પ્રાયોરિટી આપવાની છે, પોતાના કુટુંબને પહેલી પ્રાયોરિટી આપવાની છે અને માતા પિતા અને દાદા દાદી જોડે ખૂબ સુમેળભર્યું, રિસ્પેક્ટવાળું વાતાવરણ બનાવવાની કોશિશ કરવી જોઈએ અને જોડે જોડે મિત્ર વર્તુળમાંથી પણ પ્રેમ જીતીને એક યુનિટ માતા પિતા અને મિત્રો એનું એક કોમન યુનિટ બને એ જોવાની ખૂબ જરૂરિયાત છે. નહીં તો શું થશે કે 3 ટ્રાયેંગલ બની જશે, બાળક, માતા પિતા અને એક બાજુ મિત્ર વર્તુળ. આ 3 ટ્રાયેંગલના 3 છેડા ભેગા કરવા ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે. છેલ્લે એક સવાલ, સલાહ ક્યારે આપવી જોઈએ? અથવા વારંવાર અમુક માતા પિતા સલાહ આપતા હોય કે તું આમ નહીં કર, તું તેમ નહીં કર, તું આમ કર, તું આમ કરશે આમ થશે, આમ થશે તો આમ થશે, તો સલાહ ક્યારે આપવી જોઈએ? સૌથી પહેલાં માતા પિતાએ ક્યારેય ઘર સિવાયની બહારની ત્રીજી વ્યક્તિને ઘરે એવી રીતે નહીં બોલાવવાનું કે મારા બાળકને તમે સલાહ આપો, એ ભણતો નથી, એ કાર્ય નથી કરતો. એટલે આ એક પહેલો મુદ્દો. બીજો, કોઈક રોલ મોડેલ હોય કે શિક્ષણના ખૂબ મહાન વ્યક્તિ હોય અને એ આવીને કોઈક વસ્તુની ચર્ચા કરે તો એ જુદી વાત છે, પરંતુ ઘરે આવેલા દરેક મહેમાન માતા પિતા એમને એવું કહે કે મારા દીકરાને આટલું કહેતા જાઓ, એને કહેજો કે આમ કરે તેમ કરે, તો એ મારી દ્રષ્ટિએ સૌથી ખોટી વાત છે. માતા પિતાએ જો બાળકને સલાહ આપવી હોય તો ખૂબ એકાંતમાં, પ્રેમથી, માથા પર હાથ ફેરવતા ફેરવતા કહી શકાય કે દીકરા, સવારે તે જે કાર્ય કર્યું એ સારું તો હતું પરંતુ મને ગમ્યું નહીં, કદાચ આપણે જો આવી રીતે કરતે તો વધારે સારું લાગતે. આ શબ્દો વધારે સારા છે. એની જગ્યાએ માતા પિતા એવું કહેતા હોય છે 2 વ્યક્તિની હાજરીમાં કે સવારે તને આ કામ કીધેલું ને તે કર્યું નથી ને આ ખોટું છે. આ બંનેમાં ફરક છે, પરંતુ મેસેજ તો કન્વે થઈ જ જાય છે. છેલ્લે એક સરસ મજાની નાની વાત કહું ચંદ્રેશભાઈ, ને પછી આપણે પૂરું કરી શકીએ. એક ઘરમાં એક યુવાન દીકરાએ એના મિત્રોને બોલાવીને એક પાર્ટી રાખી હતી. આખી રાત રૂમમાં બેસીને બધા મિત્રોએ ખૂબ મજા કરી અને મિડનાઇટે બધા દોસ્તારો ઘરે ગયા. બીજે દિવસે સવારે એના પપ્પા એ મિત્રની રૂમમાં ગયા તો એના ટેબલ ઉપર 2-3 દારૂના ગ્લાસ જેવા ગ્લાસ પડેલા હતા. એના પપ્પાએ જોયું અને બહાર નીકળી ગયા. બીજે દિવસે પણ એના પપ્પા આવ્યા, જોયા 3 ગ્લાસ છે, પેલા છોકરાએ પણ જોયું, જોઈને બહાર નીકળી ગયા. થોડી આમ જ ઔપચારિક વાત કરીને નીકળી ગયા. 4-5 દિવસ સુધી ગ્લાસ ત્યાંના ત્યાં જ પડી રહ્યા અને એના પપ્પા રોજ એને ગુડ મોર્નિંગ વિશ કરવા આવે, એને હક કરે, એને પ્રેમ કરે, એની જોડે બધી વાતો કરે, પણ એ ગ્લાસની કોઈ ચર્ચા ન થાય. આખરે 5મા દિવસે પેલા છોકરાની ધીરજ ખૂટી ને એણે એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, આ ગ્લાસ જોઈને તમને કંઈ શંકા નહીં ગઈ? આપણા ઘરે આપણે પાર્ટી રાખેલી ને આ બધા ગ્લાસમાં દારૂ જેવું છે, તો તમે મને પૂછ્યું જ નહીં કે તે દારૂ પીધો છે કે નહીં? તો એના પપ્પાએ એક જ વાક્ય કીધું કે દીકરા, મને મારા દીકરા પર વિશ્વાસ છે કે એણે કંઈ ખોટું કર્યું નથી. તો પેલો છોકરો કહે છે કે તમે એવું કેવી રીતે માની લો કે મેં દારૂ નથી પીધો? તો એના પપ્પાએ કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દીકરાએ આવું કર્યું જ નથી. અને પેલા દીકરાએ પણ એવો જવાબ આપ્યો કે પપ્પા, મને પણ એવો વિશ્વાસ છે કે તમે મને કંઈ ખોટું કહેવાના નથી. આ ગ્લાસ ખાલી મેં આપણા બંનેની પરીક્ષા કરવા માટે જ મૂક્યા હતા. મેં દારૂ પણ પીધો નથી
અને મને પણ ખાતરી હતી કે તમે મને કહેવાના જ નથી કે તે દારૂ પીધો છે. તો આ જે એક વિશ્વાસની કડી છે, તે વિશ્વાસની કડી જો કુટુંબમાં બની રહે અને એ જ પગલે જો આગળ વધવામાં આવે તો ચોક્કસ બાળક પ્રગતિ કરશે. તો ખરેખર બાળ ઉછેર એક કળા છે અને તે આપણે હસ્તગત કરવી બહુ ખૂબ જરૂરી છે. અને માટે બાળકનો જન્મ થાય તે પહેલાંથી જ જો આપણે આના પ્રત્યે આપણે ધ્યાન આપીશું તો આપણે બાળકોને એક ઉમદા નાગરિક, એક ઉમદા વ્યક્તિત્વ તરીકે આપણે એમને વિકસાવી શકીશું. તો દોસ્તો, આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ડૉક્ટર કેતનભાઈ તથા દીપ્તિબેન આપ અહીં આવ્યા અને મારા દર્શક મિત્રોને બાળ ઉછેર વિશે ખૂબ સરસ માહિતી આપી. તે માટે ચેનલ સુરત તથા અમારા દર્શક મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દોસ્તો, આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા મંગળવાર રાત્રે 10 વાગે ફરી મળીશું નવા વિષય સાથે, નવા ડૉક્ટર મિત્ર સાથે. તો ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર, બાય.